હેલો ફ્રેન્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 20 જાન્યુઆરી 2025 ને સોમવાર. તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ ને રાજકોટ બકાલા માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના ભાવ, જો તમારે ત્રણ યાર્ડના ભાવ જો તમારે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. હા, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન ઘઉંના જે ભાવ છે 560 રૂપિયાથી લઈ 644 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 614 રૂપિયા. હવે જોઈએ ઘઉં ટુકડા ઘઉંના જે ભાવ છે 580 રૂપિયાથી લઈ 700 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 652 રૂપિયા. હવે જોઈએ કપાસના જે ભાવ છે 1251 રૂપિયાથી લઈ 1496 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1451 રૂપિયા. હવે જોઈએ મગફળી ઝીણી મગફળીના જે ભાવ છે તે 751 રૂપિયાથી લઈ 1141 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1091 રૂપિયા. હવે જોઈએ મગફળી જાડી મગફળીના જે ભાવ છે 651 રૂપિયાથી લઈ 1211 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1101 રૂપિયા. હવે જોઈએ સિંગફાળિયાના જે ભાવ છે 871 રૂપિયાથી લઈ 1281 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1100 રૂપિયા. હવે જોઈએ એરંડા અને એરંડીના જે ભાવ છે તે 1131 રૂપિયાથી લઈ 1286 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1241 રૂપિયા. હવે જોઈએ તલ અને તલીના જે ભાવ છે તે 1700 રૂપિયાથી લઈ 2451 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 2241 રૂપિયા. હવે જોઈએ જીરાના જે ભાવ છે તે 3551 રૂપિયાથી લઈ 4451 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 4261 રૂપિયા. હવે જોઈએ વરિયાળીના જે ભાવ છે 331 રૂપિયા 931 રૂપિયાથી લઈ 1411 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1281 રૂપિયા. હવે જોઈએ ધાણાના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 1621 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1521 રૂપિયા. હવે જોઈએ ધાણીના જે ભાવ છે તે 1100 રૂપિયાથી લઈ 2051 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1571 રૂપિયા. હવે જોઈએ મરસાના જે ભાવ છે તે 451 રૂપિયાથી લઈ 3501 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 2351 રૂપિયા. હવે જોઈએ લસણ સૂકા લસણના જે ભાવ છે તે 1501 રૂપિયાથી લઈ 3741 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 2501 રૂપિયા. હવે જોઈએ ડુંગળી લાલ ડુંગળીના જે ભાવ છે તે 141 રૂપિયાથી લઈ 471 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 381 રૂપિયા. હવે જોઈએ ડુંગળી સફેદ ડુંગળીના જે ભાવ છે તે 211 રૂપિયાથી લઈ 351 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 273 રૂપિયા. હવે જોઈએ બાજરાના જે ભાવ છે 521 રૂપિયાથી લઈ 521 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 521 રૂપિયા. હવે જોઈએ જુવારના જે ભાવ છે તે 701 રૂપિયાથી લઈ 871 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 781 રૂપિયા. હવે જોઈએ મગના જે ભાવ છે 1201 રૂપિયાથી લઈ 1811 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1671 રૂપિયા.
હવે જોઈએ ચણા પીરા ચણાના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 1246 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1216 રૂપિયા. હવે જોઈએ વાલના જે ભાવ છે 741 રૂપિયાથી લઈ 1261 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1161 રૂપિયા. હવે જોઈએ અડદના જે ભાવ છે 1111 રૂપિયાથી લઈ 1581 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1351 રૂપિયા. હવે જોઈએ ચોરા અને સોરીના જે ભાવ છે તે 851 રૂપિયાથી લઈ 2511 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 2091 રૂપિયા. હવે જોઈએ મઠના જે ભાવ છે 1151 રૂપિયાથી લઈ 1161 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1161 રૂપિયા. હવે જોઈએ તુવેરના જે ભાવ છે તે 1100 રૂપિયાથી લઈ 1661 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1401 રૂપિયા. હવે જોઈએ સોયાબીનના જે ભાવ છે તે 731 રૂપિયાથી લઈ 821 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 811 રૂપિયા. હવે જોઈએ રાયડાના જે ભાવ છે 1001 રૂપિયાથી લઈ 1001 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1001 રૂપિયા. જોઈએ મેથીના જે ભાવ છે તે 511 રૂપિયાથી લઈ 1271 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1011 રૂપિયા. હવે જોઈએ કળથીના જે ભાવ છે તે 801 રૂપિયાથી લઈ 801 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 801 રૂપિયા. હવે જોઈએ ગોગડીના જે ભાવ છે તે 500 રૂપિયાથી લઈ 956 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 850 રૂપિયા. હવે જોઈએ કાંગના જે ભાવ છે તે 671 રૂપિયાથી લઈ 1151 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1071 રૂપિયા. હવે જોઈએ વટાણાના જે ભાવ છે 421 રૂપિયાથી લઈ 611 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 541 રૂપિયા. હવે જોઈએ ચણા સફેદના જે ભાવ છે તે 1100 રૂપિયાથી લઈ 2324 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1581 રૂપિયા. તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, જો તમે અમારા વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા વિડીયોને અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. ધન્યવાદ.